આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। બ્રહ્મપણાનું લક્ષણ। બ્રહ્મની સાક્ષાત્કારપણે સ્મૃતિ થાય છે। તે બ્રહ્મ સમગ્ર વિશ્વ જે પૃથ્વી આદિક તત્વ તેને રહિત છે, અને ચૈતન્ય માત્ર એવા જે બ્રહ્મ તે જ પરમાર્થ રૂપ છે, અને તે બ્રહ્મના જ્ઞાન થકી જુદું જ્ઞાન જે નાના પ્રકારનું ત્રિપુટી અન્યુક્ત જ્ઞાતા જ્ઞાન જ્ઞેયાદિક, અને તેણે કીધા જે જ્ઞાનના ભેદાદિક તે બ્રહ્મને વિશે નથી, અને એક જ અદ્વિતીય બ્રહ્મ જ છે, અને તે અક્ષર બ્રહ્મ પર એવી વિદ્યાએ કરીને પમાય છે, અને જે અદ્રશ્ય અગ્રાહ્ય ને અગોચર અવર્ણ અચક્ષુ અશ્રોત્ર અપાણી અપાદ નિત્ય વિભુ સર્વગત અતિશય સૂક્ષ્મ અવ્યય, અને જે બ્રહ્મ ભૂત પ્રાણી માત્રની ઉત્પત્તિનું કારણ છે, અને ધીર પુરુષ તે જેને દેખે છે, અને દ્રષ્ટિના દ્રષ્ટા એવા જે બ્રહ્મ તેને દ્રષ્ટિ તે નથી દેખાતી, ને મતિના મતા એવા જે બ્રહ્મ તેને મતિ જે માની નથી શકતી, અને એ બ્રહ્મના જ્ઞાનને વિશે કાની નાના પ્રકારપણું નથી, એકપણું છે, ને મૃત્યુ થકી તે જ પુરુષ જે મૃત્યુને પામે છે, કે જે એ બ્રહ્મને વિશે નાના પ્રકારપણાને દેખે છે, અને બ્રહ્મ તો વેદ રહિત ને સત્તા માત્ર છે, અને વચન ને અગોચર છે, આત્મસત્તાએ કરીને જાણવા યોગ્ય જે જ્ઞાન તે બ્રહ્મ સંજ્ઞિત છે, અને જ્ઞાનરૂપ જે બ્રહ્મ તે પરમાર્થ થકી અત્યંત નિર્મળ છે। અને હે પરમહંસો, જીવાત્માને એકત્વ વિજ્ઞાને કરીને મુમુક્ષુને અવિદ્યાની નિવૃત્તિ થાય છે, અને તે એક બ્રહ્મને દેખે છે, તે પુરુષ જે વળી મૃત્યુને અર્થે નથી કલ્પાતો, ને મૃત્યુને દેખતો પણ નથી, અને અદ્રશ્યને દેહાદિકથી રહિત, અને વચન ના કહ્યામાં ના આવે એવા, ને સ્થાનકે રહિત એવા જે બ્રહ્મ તેને વિશે અભય પ્રતિષ્ઠાને પામે છે, ને તે પુરુષ પોતે નિર્ભયપણાને પામ્યો હોય છે, ને હૃદયને વિશે અહમ જીવ એવી ગ્રંથિ તે ભેદાઈ જાય છે, અને સર્વ સંશય તે છેદાય છે, અને તેના સંચિત કર્મ જે ક્ષીણ પામી જાય છે, અને તે બ્રહ્મને જાણીને મૃત્યુને ઉલ્લંઘે છે, અને બ્રહ્મને જાણ્યા વિના મોક્ષને અર્થે બીજો માર્ગ વિદ્યમાન નથી, અને એ બ્રહ્મ વિના જે અન્ય દેવતાની ઉપાસના કરે છે, ને કહે છે જે આ દેવતા બીજો છે, ને હું ઉપાસક બીજો છું, તે પુરુષ જે બ્રહ્મને નથી જાણતો, તે માટે ગુરુની પોતે આત્મરૂપ થઈને ઉપાસના કરવી, ને તે ગુરુ એમ ઉપદેશ કરે છે જે તે આત્મા હું છું, અને આદિ અંતે રહિત એવું, અને અખંડ ગુરુ પરંપરાએ કરીને શુદ્ધ સંપ્રદાય રૂપ એવું, અને નથી જણાતો દોષના લેશનો અવકાશ જેને વિશે એવું જે શાસ્ત્ર જન્ય જ્ઞાન તે થકી નિર્વિશેષ નિત્ય શુદ્ધ મુક્ત સ્વપ્રકાશ ચૈતન્ય માત્ર જે બ્રહ્મ તેને વિશે આત્મભાવને જણાવે કરીને અનેક ભેદનું સ્થાનિક ને પ્રત્યક્ષ જણાતું એવું બાહ્યરૂપ જે જગત તેનું શુદ્ધ સંપ્રદાય રૂપ જે પંચ વર્તમાનના સાધને સહિત જે શાસ્ત્રજન્ય જ્ઞાન જે બાધક કહે છે, તે માટે ગુરુ પરંપરાએ કરીને જે જ્ઞાન તેને કરી બંધનની નિવૃત્તિ થાય તે યુક્ત છે, અને બે પ્રકારે કરીને બ્રહ્મની પ્રાપ્તિ છે, સગુણ ને નિર્ગુણ। હે પરમહંસો, તેમાં પ્રથમ તો સગુણ બ્રહ્મનું સ્વરૂપ કહીએ છીએ, જે સગુણ બ્રહ્મ સર્વત્ર છે, ને સર્વિત છે, અને એ બ્રહ્મની પરાશક્તિ જે નાના પ્રકારની સંભળાય છે, ને વળી તે બ્રહ્મની સ્વાભાવિક જ્ઞાન બલ
ને ક્રિયા શક્તિ છે, ને તે બ્રહ્મ સત્યકામ છે, સત્ય સંકલ્પ છે, અને વળી એ બ્રહ્મ હિરણ્યમય પુરુષ છે, જીવના મિત્ર છે, તે તત્પદે કરીને કહેવાય છે. ઇત્યાદિક વચન તે સગુણ બ્રહ્મ પ્રતિપાદન પર છે. તે સગુણ પર એવા જે વચન તેને પણ નિર્ગુણ પર વચનના સામર્થ્ય થકી બાધ્યપણું છે, તે નિર્ગુણ વચન કહીએ છીએ. જે બ્રહ્મ તે સ્થૂલ કે હસ્તુ નથી, સત્ય, જ્ઞાન અને અનંત છે. એવું જે બ્રહ્મ તે નિર્ગુણ, નિરંજન ને શુદ્ધ છે. ઇત્યાદિક જે વચન તે ટળ્યો છે સમસ્ત વિષય જે થકી એવા, ને કૂટસ્થ, નિત્ય ચૈતન એવા જે બ્રહ્મ તેનું પ્રતિપાદન કરે છે. સત્ય, જ્ઞાન ને અનંત છે. ત્રણ પદ સંઘાતે બ્રહ્મને એકાર્થપણું જણાય છે, અને તે બ્રહ્મ જે પોતા થકી સમગ્ર ઇતર પદાર્થ સંઘાતે વિરોધી રૂપ છે. બીજા સર્વને ત્રણ પદે કરીને ટાળીએ છીએ. તેમાં સત્યપદ વિકારના સ્થાનકપણે કરીને અસત્ય એવી જે વસ્તુ માત્ર તે થકી જુદું એવું જે બ્રહ્મ તે પર છે. વળી જ્ઞાનપદ જે તે અન્યને આધીન છે પ્રકાશ જેનો, એવી જડરૂપ જે વસ્તુ તે થકી જુદું એવું જે બ્રહ્મ તે પર છે. અને એ ત્રણ પદ જે એક વસ્તુ એવા જે બ્રહ્મ તેને સમગ્ર બીજા સંઘાતે વિરોધી આકારપણે જણાય છે. માટે એક બ્રહ્મ તે સ્વયં જ્યોતિ છે, ને ટળ્યું છે સમગ્ર વિશેષ જે થકી એવું છે. એટલા માટે એ લક્ષણ વાક્ય તે અખંડ એકરસ એવા જે બ્રહ્મ તેને પ્રતિપાદન કરે છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.